છોટાઉદેપુરના જોજ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં હવે શિક્ષણ વ્યવસ્થાની સાથે સાથે બિલના ચૂકવણાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલો બહાર આવ્યા બાદ વધારાની ચૂકવાયેલી રકમ એજન્સી પાસેથી પરત લેવામાં આવી હોવાની કબૂલાત ખુદ શિક્ષણ વિભાગે કરી। આ સમગ્ર મામલામાં કોણ સાચું છે અને કોણ ખોટું તે તપાસ બાદ સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો બિલના આંકડામાં રહેલી વિસંગતતા, કર્મચારીઓના વાંધા, ત્યારબાદ થયેલી ચૂકવણી અને અંતે પરત લેવાયેલી રકમ, આ તમામ મુદ્દાઓ શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરી રહી છે। જે વોર્ડન કમ હેડ ટીચરે માલ મળ્યા બાબતનું પ્રમાણપત્ર અમે લીધું છે, એમનું ચલણ પણ રજૂ કરેલું છે। એના આધારે અમે ઓલરેડી એ રકમ ચૂકવેલી, પરંતુ વિસંગતતા જણાવી એવું અમને માલુમ પડે એટલે તરત જ એજન્સી મારફતે સદર બાબતે અમે ચકાસણી કરી અને એની પાસેથી વધારાની રકમ પરત લઈ અને ઓલરેડી અમે સરકારમાં પરત કરી દીધેલી છે। છોટાઉદેપુર જિલ્લાના જોજ ખાતે આવેલી આ ગાંધી કસ્તુરબા વિદ્યાલય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। ગાંધી કસ્તુરબા વિદ્યાલયમાં જે અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો તે જથ્થો ઓછો આપવામાં આવ્યો હતો અને બિલ વધારે મૂકવામાં આવ્યું હતું, જેને લઈને શાળાના જે વોર્ડન છે તેણે વિરોધ કર્યો હતો અને કર્મચારીએ વિરોધ કર્યો હતો। ત્યારબાદ આખો મામલો બહાર આવ્યો છે, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આનું સંચાલન કરે છે અને તેમાં વહીવટમાં ગોબાચારી રાખે છે। જે એજન્સીએ ઓછો માલ મોકલ્યો હતો તેને પૂરું બિલ આપી દેવામાં આવ્યું હતું, પણ વિરોધ વંટોળ ઉઠતા લેખિત વાંધો આપતા એજન્સી પાસે નાણાં પરત લેવામાં આવ્યા છે। ત્યારે આવી રીતના ગોબાચારીવાળો વહીવટ ચાલી રહ્યો છે। શિક્ષકે વાંધો ઉઠાવ્યો ત્યારે આખો મામલો બહાર આવ્યો હતો। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।